ચિંતા મૂકી દેજો, હું મેરડી બેઠી છું. કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપિયા આલી, પણ હું બતાવું, અહેસાસ કરાવી દઉં, હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતા આજ હોય છે ને, શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, જેટલા જેટલા ખોટા હશે, જેટલા જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે, એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને, એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના. તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના. પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાડ યાદ રાખજો, મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો છે. નિભાઈશ, તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ. તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ. તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ. તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો ખુખાર મેલડી મટી જાઉં, મારા મેલડીના રાવ. તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું. જયારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે, રહો છો ને, એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15, પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું, મારું કોઈ નહીં. દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું, મારું કોઈ નહીં. ભલે પરિવારમાં કદાચ બધા સભ્યો છે, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે, મારો પતિ છે, બધાય છે, પણ છતાંય તે મારું કોઈ નહીં. લાગે છે ને આવું? ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું. જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું, પણ માં હું તારો બની ગયો, માં હવે તું મારું કાકા કુટુંબ બનજે. તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં. કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનું કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો શેઠ બનીને આવું કે લે હું બેઠી છું, કર, અને ધામધૂમથી કરાવું. બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં. બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને, એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું. એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય, સંબંધની ચિંતા હોય, તો હા હું માનું છું તમે મા બાપ છો, તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું, માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે. પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ઘર નહીં. શું કરીશું? તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે, એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા, કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને કે જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું, હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલો, હું મેલડી આવું કહું. એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે, પણ દીકરાના પોકારમાં કદાચ એવો
વાલ હતો, પ્રેમ હતો ને, મને માતાને મજબૂર કરી નાખે. એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે બેહી રહેવાનું. અમુક તો આવું કોક આપણે બેહી રહો માતા હાલ છે નહીં. જોડે જોડે કર્મ ખાવું હોય, અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોક પગાર આવશે ને અનાજ આવશે ને તમારા ઘેર. એ કર્મ તો તમારે કરવું પડશે ને. નોકરી કદાચ મારા આશીર્વાદથી તમને ચોક મેળવી આલીશ, પગાર મારા આશીર્વાદથી તમારા ઘેર આવશે, અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદથી બચત થશે, તો તમે કંઈક વસાઈ શકશો ને. પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા, અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ, પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી આલ જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય. મને લાગતું હશે ને કે દીકરામાં જ્ઞાન હોટલનું સારું છે તો હોટલ ખોલી આલીશ. મને એવું લાગતું હોય દીકરો સારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવી આલીશ. પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું હું મેલેડી કાર્ય કરી આલીશ. અમુક જણાની માગણી આવી હોય, અમુક જણાની માગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને કે મારી ખટારો લઈ આલે, હું તમને લઈ આલું. અને તને આવડતું નહીં, હું ખટારો તમને લઈ આલું તને. અમુક ક્યાં મારા દીકરા ડોક્ટર બનાવે, તમને ડોક્ટર બનાવું કહો, બને ડોક્ટર? ડોક્ટર બનાવવા માટે મા બાપ ને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે. અને ભણાવો ગણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણી આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અને હોટલ નું તને હોય આવડે છે? હું વિચારું કારણ હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં, તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો આશીર્વાદ આલો ડોક્ટર. પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોળીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોડી બનું કે નહીં? તો કે છે કે મેલડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે, એટલે બધા સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે? આ શું ખોટું? મારા દીકરાને સરકારી નોકરી લઈ આવજે, હું કહી દઉં જા બધાને સરકારી નોકરી, તો પ્રાઇવેટ કોણ કરશે? એટલે ભગવાને જે આ સંતુલન કદાચ ધરતીનું છે ને, જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે. એ રીતે મારે કાર્ય કરવાના હોય. એટલે તમે માગણી કરતા પહેલા છે ને અંદર પૂછજો કે આનો લાયક છું. મારી થોડા પૈસા આવી જાય બહુ છે તો પેલા અંતરાત્મા પૂછજો, હું હાલમાં તૈયાર છું, ઢગલા કરવા તૈયાર છું, ચિંતા મૂકી દેજો, હું મેલડી બેઠી છું. કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપિયા આલી, પણ હું બતાવું અહેસાસ કરાવી દઉં કે હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતા આજ હોય છે ને, શું કરીશ, તમનું થશે, પૈસા નહીં. હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરીને ઉભી થાઉં ને એટલે કરોડો પડે. કેવું કરોડો અજબો, તમે જેની કલ્પના ના કરો, તમે ઘણી ઘણી થાકી જાવ, મરી જાવ જોઈને. એ ધરાવું છું તાકાત. રંગપતિ રાજા બનાવું અને રાજાનો રંગ બનાવું. આવું વાપર્યું છે ને. એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ પર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. હું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવું, હું એ મેલડી છું. પણ તમારે આવું જોવું તો પડે બધું. રામ એટલે શું માંગો છો એ તમે જોજો, તમારી આત્માને પૂછવાનો લાયક છું. પૈસા હાલ દઉં, પણ મને ખબર છે હજુ દીકરાની અંદર છોને છુપે તે કઈક ઈચ્છાઓ પડીશ, કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતો રહે નીચું ઘાલી. હું જોઉં કે હજુ દીકરાને જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહીં નહીં, રવિવાર આબુ જશે. દીકરાને જો અત્યારે કદાચ હાલ દઈશ લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, કરોડ રૂપિયા, તો મને ખબર હોય કે હા તરત વિચારવાનો બદલાશે.
મન બદલાશે અને આવતા રવિવાર તો શું તો કે ગોવા મારા લાય એવી રીત